ભાઈ ફાકી લીધી? હા. લાવ 2 દાણા ખવડાવ. કેટલા થયા ભાઈ? 20 રૂપિયા થયા ભાઈ. લાવ 10 રૂપિયા. શેના? આ 2 દાણા ફાકી ખાધી એના. ભાઈ ક્યાં જા? દોસ્તારના બર્થડે માં અરે એવું મને લઈ જા ને. બેહી જા. ફોનનું પેટ્રોલ પુરાવાનું. લાવ 50 રૂપિયા. ભાઈ ચા તો પા. આ ભાઈ કેટલા દેવાના? 10 રૂપિયા. લાવ ભાઈ 5 રૂપિયા. કા શેના? આ અડધી ની અડધી ચા પીધી એના. આ ભાઈ ત્રણ દાબેલી બનાવજે. આ ત્રણ નહીં 2 જ બનાવજે ભાઈ. ખાવ તમારે પૈસા દેવા પડે. ખાવી જ નથી. ભૂખ લાગી હે પણ દાબેલી મારે ખાવી કેમ? અને ખાઈશ તો મારે ભાગે પડતા પૈસા દેવા પડશે. કેટલા દેવાના ભાઈ? અરે ભાઈ તમે તો ઓલા વિડિયો બનાવો ઈ હો. તમારી પાસે થોડા પૈસા લેવાના હોય. નથી જોતા રહેવા દો. હાલ ભાઈ આવજે. એક લાઈબોય હાબુ આપો ને ભાઈ. હા ભાઈ. નોટમાંથી ગાંધીજી ક્યાં? ગાંધીજી નાવા બેઠા એને તો મને મોકલો હાબુ લેવા. જલ્દી લાવો. ઓયો જાય થી ને આલે આ નોટ અને ગાંધીજીને લેતો આવ પછી હાબુ મળશે. તમને ગાંધીજી વગર હાલતું નથી લાગતું. હાલો હું એને લેતો આવું. કેટલાક છે આવા બુદ્ધિ વગરના મગજ જેવું હે કે નહીં કે સમજાતું જ નથી. લા ક્યાં હે પાર્સલ વાળો? આ રહ્યો ભાઈ. લાવ ભાઈ પાર્સલ. કેટલા દેવાના? 499 રૂપિયા ભાઈ. આલે 500 ની નોટ. પણ ભાઈ રૂપિયો છૂટો નથી. અરે મોજ કર વાલા, મારે પૈસાની કાંઈ કમી નથી. જા. એલા 1 રૂપિયો તે કા પાછો નો લીધો? એલા ભાઈ 1 રૂપિયામાં આપણને કાંઈ ફેર ન પડે અને 1 રૂપિયામાં નાનો માણસ કેવો રાજી થાય. અને મારો જીવ બહુ મોટો હે ભાઈ. અરે ભાઈ આપણી દાનત દેવાની હે, કોઈનું લેવાની નહીં. કેમ? સવારે મારું પાર્સલ આવ્યું 499 વાળું. મેં ઓલા કુરિયર વાળાને 500 રૂપિયા આપી દીધા. રૂપિયા પાછો લીધોય નહીં. અને તું પાછો આ વાત કોઈને કહેતો નહીં હો. આપણે બે વચ્ચે જ રાખજે. નહીં કહું ભાઈ હવે. જો ભાઈ આ ગુજરાતમાં મારા જેટલું દાન કોઈ કરી ન હોય કે તને વિશ્વાસ ન આવતો હોય ને તો પૂછ ભાવલાને. હા હો ભાઈ. જો દેવું ને તો કોઈને કેવું નહીં અને કેવું ને તો કોઈને દાન દેવું નહીં. હા. જો ભાઈ હું ગમે એટલું દાન કરું ને મારા મોઢે કોઈ ઊંચી ઊંચી વાત ન આવે અને મારો પૈસામાં જીવ જ નહીં અને મારા જેવો મોટો જીવ કોઈનો નહીં. વાહ ભાઈ વાહ. સાંભળો ભાઈઓ, આજે મેં 1 રૂપિયાનું દાન કર્યું અને દાન તમારે પણ કરવું જોઈએ. અને દાન એવું કરજો ડાબા હાથથી કરો ને તો જમણા હાથને ખબર પણ ન પડવી જોઈએ. આ તો ઓલો કુરિયર વાળો હે. ઓય ઓળખાણ પડે છે કે નહીં? ના. અરે હવારે 1 રૂપિયા વધારે આપ્યો તો ઈ હું. આને ખારામ હારી આનામ આપની કપડાની જોડી આપી દે. હાલો ભાઈ કાચના કટકા જેવી જોડી. હાલે ભાઈ ફેરતો જા જોડી. જો તો ભાઈ. 1 નંબર હો પણ. હાલે ભાઈ પૈસા. ભાઈ મારા વાટકામાંથી કાં પૈસા લીધા? આ કપડાની જોડીના પૈસા તો તમે દેવાના હતા ને. એલા ભાઈ આ દુકાન મારી હે. 15000 ભાડું ભરું હું. 5 લાખનું માલ ભર્યો તો અહીંયા ઘરે આવતા નથી અને તારે ખાલી વાટકો લઈને બેવું 100 રૂપિયા કમાવા હે. મને તો એમ થયું કે તમે કપડા લઈ દીયો હો. આ લીકરા લાઈથી ને હવે ના એનો બે તો હવે બીજી વાર. અરે યાર આખો દી ભીખ માંગી માંગીને મેં પૈસાનો વાટકો ભર્યો તો અને એ પૈસા ખાલી થઈ ગયા. હવે મને આ નવા કપડામાં કોણ ભીખ દે? વળી પાછો મારે આ શર્ટ ફાળવો જોહે. રોજ એને જોઉં છું, મારે એને કેવું છું. ગજબ બેજત. 2 છોકરા એ ખબર હે ને? આ તો શું થઈ ગયું? મમ્મી બિલકુલ ચૂપ. અને બાપ જેવો છો તો હજી સુધરતો નથી.